અમારી લડાઈ એવા અંધવિશ્વાસુ અને પાખંડી લોકો જોડે છે કે જે દૂધ વહાવી દે છે અને ઘીને બાળી મૂકે છે, જ્યારે મૂતર પી લે છે અને ગોબર ખાઈ લે છે. આવા પાખંડીઓ વિરુદ્ધમાં અમારી લડાઈ છે. દેવી દેવતાઓ કરતાં તો કૂતરા સારા હોય છે, તેના પર ભરોસો કરી શકાય છે. કારણ કે જ્યારે ઘરમાં ચોરો ઘૂસે છે ને, ત્યારે કૂતરા હોય તો ભસીને માલિકને જગાડી દે છે, પરંતુ દ્વાર પર મૂકેલા ગણપતિ ગણેશજી તે બિલકુલ ખામોશ રહે છે. મોટી મોટી અને સારી ફિલ્મો હોય છે ને, તે ટેક્સ ફ્રી થઈ જાય છે. કારણ જાણો છો તમે? કારણ કે તે કરોડપતિઓ જે છે ને, તેમનો વેપાર છે. અને જે સારી સ્કૂલો છે ને, તેમાં ટેક્સ ફ્રી નથી થતી, તેમાં શિક્ષણમાં માફી નથી મળતી. કેમ કે ત્યાં ગરીબોની શિક્ષાનો સવાલ છે. કરોડપતિઓ જાણે છે કે જો ગરીબના બાળકો ભણી ગણીને આગળ આવશે ને, તો આપણી સામે સવાલ ઉઠાવશે. માટે જ સ્કૂલો ટેક્સ ફ્રી નથી કરતા. કહે છે કે જ્યારે સીતાજીનો સ્વયંવર રચાણો, ત્યારે જે ધનુષ્ય બાણ હતું તેને રામ સિવાય કોઈએ ઉઠાવી શક્યું નહોતું, તે ધનુષ્ય બાણ. તો પછી તે ધનુષ્ય બાણ સભામાં આવ્યું કઈ રીતે? તેને સભામાં લાવ્યું કોણ? બાબાઓ, સાધુઓ અને મોટા મોટા મહંતો જ્યારે બીમાર થાય છે, ત્યારે મોટી મોટી હોસ્પિટલોમાં જાય છે. સારી સારી અદ્યતન હોસ્પિટલોમાં જાય છે સાજા થવા માટે. તેમણે તો રામ મંદિર છે, બ્રહ્માજીનું મંદિર છે કે કોઈ દેવી દેવતાઓના મંદિર હોય તેવા મંદિરમાં લઈ જવા જોઈએ. કારણ કે તે આખી જિંદગી વિજ્ઞાનનો તિરસ્કાર કરતા હોય છે, વિજ્ઞાનને કમખોરતા હોય છે, વિજ્ઞાનને જાકારો આપતા હોય છે, અને છેલ્લે જ્યારે બીમાર થાય છે ત્યારે સાજા થવા માટે તે વિજ્ઞાનનો સહારો લેતા હોય છે. માટે તેવા લોકોને તો મંદિરોમાં અને મોટા મોટા દેવી દેવતાઓના મંદિર હોય તેમાં જ લઈ જવા જોઈએ. એક કડવી પણ સાચી વાત કહું દોસ્તો, જ્યારે કોઈ ગરીબ માણસ હોય અને જમીન પર બેસી જાય છે ને, ત્યારે કહે છે કે તેની ઓકાત બસ એટલી જ છે, એટલે જ તે જમીન પર બેસી ગયો છે, ત્યાં બેસી ગયો છે. અને જો કોઈ અમીર માણસ હોય, ધનવાન માણસ હોય અને જમીન પર બેસે છે ને, તો કહે છે કે તે તો તેની ખાનદાની છે, તેનું બળપણ છે. અમીર અને ધનવાનો જે હોય છે ને, તે કોઈ દિવસ એવું નથી ઈચ્છતા કે ગરીબ માણસો તેમની બરોબરી કરી શકે. માટે જ તે હર હંમેશને માટે ગરીબોને ભગવાન અને દેવી દેવતાઓના ચક્કરમાં ઉલઝેલા રાખે છે. અને પોતાનું સફળતાનું રાજ છે ને, તે ઈશ્વર, અલ્લાહ અને દેવી દેવતાઓ બતાવતા હોય છે. ગરીબોને સમજાવે છે કે ઈશ્વર, અલ્લાહ અને દેવી દેવતાઓની મહેરબાનીથી અમે આટલા આગળ વધ્યા છીએ. એટલે જ ગરીબ, ભોળા ભાળા અને અશિક્ષિત માણસો જે છે, તે આખી જિંદગી કાલ્પનિક ઈશ્વર અને દેવી દેવતાઓને શોધવાના ચક્કરમાં આમથી તેમ ભટક્યા કરે છે અને પોતાની જિંદગીની તમામ કમાણી કાલ્પનિક દેવી દેવતાઓના શોધવાના ચક્કરમાં ને ચક્કરમાં ખર્ચી નાખે છે. પરંતુ તેમને દેવી દેવતા કાલ્પનિક હોય છે, તે કોઈ દિવસ હાથ આવતા નથી. અને છેવટે તે એમને એમ રખડવામાં જ અને બધું જ પાયમાલ થઈ જાય છે, અને છેવટે તેમની જિંદગી ત્યાં પૂરી થઈ જાય છે. સફળતાનો કોઈ મંત્ર નથી. કોઈ કામમાં તમે સફળ થાવ તેનો કોઈ મંત્ર નથી. તે ફક્ત જબરજસ્ત મહેનત અને ખૂબ લગનથી જબરજસ્ત મહેનત કરો, તેનાથી જ તમને સફળતા મળે છે. બાકી તેનો કોઈ મંત્ર નથી. વાત સમજવા જેવી છે દોસ્તો. ન સમજાય
તો એકવાર ફરી સાંભળો, સમજો અને હોશિયાર બનો.